શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂમા તે સંગોત્સ્વ કર્મણી. અધ્યાય બીજો શ્લોક નંબર 47. આપ સૌએ અધ્યાય સાંભળેલો જ હશે, શ્લોક સાંભળેલો જ હશે. તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને તારા કર્મોના ફળ પર અધિકાર નથી. તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં. શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં આ શ્લોક કહે છે કે ભાઈ આપણો અધિકાર માત્ર આપણા કર્મ ઉપર છે, ફળ શું છે એના ઉપર આપણો અધિકાર નથી. પરંતુ આજની જનરેશન પ્રમાણે છે ને થોડું આપણે એને મોડિફાઈ કરીએ કે ભગવાન કે છે ભાઈ ફળ ઉપર આપણો અધિકાર નથી, પણ ભગવાન આપણને ફળ આપવાના જ છે. પણ એ ફળ કેવું હશે ને એ આપણા કર્મોના આધારે નક્કી થશે. જો સારા કર્મો હશે તો આપણું ફળ છે એ સારું મળશે, ને જો ખરાબ કર્મો હશે તો આપણું ફળ ખરાબ મળશે. અરે ભગવાન એટલા દયાળુ છે કે અમુક કર્મ છે આપણે એવા કરીએ છીએ કે આપણને ખ્યાલ નથી હોતું કર્મ કરી લીધા પછી કે આ સાચું છે કે ખોટું છે. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ છે એ કેરી ખાઈને ગોટલી ક્યાંક રસ્તામાં ફેંકી દે છે. હવે એ વ્યક્તિ તો ફેંકીને જતો રહે, પણ ભગવાન એટલા દયાળુ છે કે કેરી ખાઈને જે ગોટલી ફેંકવાનું કર્મ કર્યું છે ને એ તમારી જાણ બહાર પણ એ ગોટલીમાંથી આંબો ઉગે છે. ભગવાન જે તમે કર્મ કરો છો અને જેમાં તમારું ધ્યાન નથી ને એવા કર્મનું ફળ પણ ભગવાન આપણને આપે છે. તો પહેલો ખાસ આપણે વિચાર કરવાનો. અને એક ખાલી તમને ક્વેશ્ચન પૂછું કે જે વ્યક્તિ ટ્રેન ચલાવતો હોય, ટ્રેન લાંબી ટ્રેન છે એ ચલાવે છે, એમાંથી હજારો પેસેન્જર ચડે છે, ઉતરે છે. કદાચ એક બે પેસેન્જર ઓછા ચડશે કે ઓછા ઉતરશે તો એ ટ્રેનના ડ્રાઈવરનો પગાર કપાશે? નહીં કપાય ને. બસનો ડ્રાઈવર છે એ કદાચ પેસેન્જર આવે ન આવે, બસના ડ્રાઈવરનો પગાર કપાશે? નહીં કપાય ને. એવી રીતના આપણે જે કરીએ છીએ ને એ ભગવાનને સંતોષ હોવે છે અને આપણને એના ફળ આપશે જ.